નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજે આપણે ખાસ કરીને જોવા જઈ રહ્યા છે 25 ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ. અગત્યના મુદ્દાઓ છે. જોઈએ સૌથી પહેલા તમારી સામે જે પ્રશ્ન આવે છે એ સ્મોલ એન્ડ લાઇટ વેપન કંટ્રોલ. આ એક યુનાઇટેડ નેશન્સનો ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. યુએન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે આ યુનાઇટેડ નેશન્સ ફેલોશિપ પ્રોગ્રામ શરૂ ક્યાં કરવામાં આવ્યો છે? તો સાહેબ આ શરૂ કરવામાં આવ્યો છે જબલપુર, મધ્યપ્રદેશ. જબલપુરના મધ્યપ્રદેશ ખાતે આ કાર્યક્રમ શરૂ કરવામાં. તમને આજ સીધું પૂછી શકે કયો પ્રશ્ન કે ક્યાં શરૂ કરવામાં આવ્યો સ્મોલ એન્ડ લાઇટ વેપન કંટ્રોલ યુનાઇટેડ નેશન્સ ફેલોશિપ પ્રોગ્રામ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યો? તો એનો જવાબ થશે જબલપુર, મધ્યપ્રદેશ ખાતે. મંત્રાલય કયું છે આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ? મંત્રાલય કયું છે? તો મંત્રાલય, બે મંત્રાલયો આના અંદર ભાગ લઈ રહ્યા છે. એ બે મંત્રાલય કે જેમણે આયોજન કર્યું, એક વિદેશ મંત્રાલય અને બીજું રક્ષા મંત્રાલય. વિદેશ મંત્રાલય અને સાથે રક્ષા મંત્રાલય, આ બંને તમને જોવા મળી જશે. જો આપણે વાત કરવા જઈએ રક્ષા મંત્રીની, તો રક્ષા મંત્રી તમને જોવા મળશે રાજનાથ સિંહ. કોણ? રાજનાથ સિંહ એ રક્ષા મંત્રી છે અને વિદેશ મંત્રી આપણા છે એસ જયશંકર. ચાલો, બે વસ્તુ ખબર પડી ગઈ. આનો ઉદ્દેશ્ય શું છે? ખાસ કરીને કે આ યુનાઇટેડ નેશન્સ ની આજે સ્મોલ એન્ડ લાઇટ વેપન કંટ્રોલ, સ્મોલ એન્ડ લાઇટ વેપન કંટ્રોલ આજે યુનાઇટેડ નેશન્સ ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે સાહેબ ગેરકાયદેસર હથિયારનો પ્રસાર અટકાવવો. આ કાર્યક્રમ થયો ક્યાં? તો મધ્યપ્રદેશ, જબલપુર. પ્રશ્ન પૂછવો હોય તો તમને આજ પૂછી શકે. સમજ્યા? અથવા બીજો પ્રશ્ન હું એવું માનું છું કે અહીંયાથી તમારે આવી જાય કે કયા મંત્રાલયે શરૂ કર્યું. બીજું કઈ આના અંદરથી વિશેષ હોતું નથી. જોઈ લો. પ્રથમ યુનાઇટેડ નેશન્સ ફેલોશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ જબલપુર, મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવ્યો. નાના અને હળવા હથિયારોનું નિયંત્રણ કરવાની વાત છે. ભાગીદાર રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય, આ બંને ભાગીદાર છે. સ્મોલ એન્ડ લાઇટ વેપન્સ આ પ્રોગ્રામ અને ઉદ્દેશ્ય શું છે? ગેરકાયદેસર હથિયારોનો પ્રસાર રોકવો. જો એલર્ટ શું છે? સ્થળનું નામ તમને પૂછી શકે. જબલપુર, ઇન્દોર કે ગ્વાલિયર નહીં, મધ્યપ્રદેશની અંદર જબલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. હેતુ છે હથિયાર નિયંત્રણ. યુદ્ધ ટ્રેનિંગ માટે આ છે નહીં. ખબર પડી તમને? તો ત્યારબાદ આપણે જોઈએ આ પહેલા પ્રશ્નનો આન્સર. સમજી ગયા? ભારતીય સેનાએ નાના અને હળવા હથિયારના નિયંત્રણ માટે પ્રથમ યુનાઇટેડ નેશન્સ ફેલોશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ ક્યાં આયોજિત કર્યો? તો કે સાહેબ મધ્યપ્રદેશની અંદર જબલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયેલું જોવા મળે છે. ઓકે, વધીએ બીજા પ્રશ્નમાં. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આ રિલાયન્સની એક એવી શાખા છે કે જે વસ્તુઓ, કપડા, ખાનપાનની વસ્તુઓ, આ બધી જ વસ્તુઓનું એ સંચાલન કરે છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આનું એ સંચાલન કરે છે. તેમણે તાજેતરમાં નાઇજેરિયાની એક કંપની છે. નાઇજેરિયાની કંપનીનું નામ છે ટીજીઆઈ. કયું ગ્રુપ? ટીજીઆઈ ગ્રુપ. આપણું રિલાયન્સ ગ્રુપ છે. એવી જ રીતે ટીજીઆઈ ગ્રુપ સાથે કરાર કર્યો છે. કોણે? નાઇજેરિયાની ટીજીઆઈ ગ્રુપ અને ભારતની રિલાયન્સ ગ્રુપ સાથે આ બંને કરાર કર્યો છે. આ કરારની અંદર શું છે? તો કે સાહેબ રિલાયન્સ પોતે આગળ વધી રહ્યું છે, વિશ્વના દરવાજાઓ ખોલી રહ્યું છે, જેથી કરી અને રિલાયન્સના જે પ્રોડક્ટ છે તેને વિશ્વભરની અંદર પહોંચાડી શકાય. સમજાઈ ગયું સાહેબ? નાઇજેરિયા જ કેમ? તો કે નાઇજેરિયા છે ને એ દક્ષિણ આફ્રિકાની અંદર નાઇજેરિયા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો આફ્રિકન દેશ છે. સમજી ગયા? આપણે થોડું આફ્રિકા વિશે જોઈએ છે. જો હું વાત કરવા જાઉં આફ્રિકાની, તો આફ્રિકા હું જ્યારે સમજાવું ત્યારે વિશ્વની અંદર કોઈ એક ખંડમાં સૌથી વધારે દેશ હોય ને તો અહીંયા છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટું એશિયા ભલે રહ્યું, પરંતુ સૌથી વધારે દેશ
સૌથી વધારે દેશ આફ્રિકાની અંદર જો કોઈ જગ્યાએ હોય તો આ ખંડની અંદર આફ્રિકા ખંડ તમારે જવાબમાં આવી જશે. સૌથી વધારે દેશ. બીજા નંબરે એશિયા છે. સૌથી વધારે દેશ ક્યાં છે? તો કે આફ્રિકાની અંદર દેશ છે. પછી વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ નાઇજેરિયા. કોણ છે? નાઇજેરિયા. પછી એક બીજો પ્રશ્ન આવશે કે ક્ષેત્રફળ કોની દ્રષ્ટિની વાત થઈ જશે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ આ આફ્રિકાની અંદર કોણ છે? તો કે અલ્જેરિયા. કોણ છે? અલ્જેરિયા એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ જોવા મળશે. તો આપણે વાત શેની કરી રહ્યા છીએ? વિસ્તારની દ્રષ્ટિએ નાઇજેરિયા, ક્ષેત્રફળની દ્રષ્ટિએ અલ્જેરિયા. આ મોટા દેશો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં કોની સાથે? તો કે નાઇજેરિયાના ટીજીઆઈ ગ્રુપ, આ એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ છે, એ એક તમારે યાદ રાખવાનું છે. સમજી ગયા? અને નાઇજેરિયા છે ને એની રાજધાની જો તમારે યાદ રાખવી હોય તો અબુજા. રાજધાનીનું નામ શું છે? અબુજા. અંબુજા નહીં હો, અબુજા. અબુજા એ નાઇજેરિયાની શું છે? રાજધાની છે. નાઇજેરિયામાં બાજરાનું ઉત્પાદન વિશ્વમાં સૌથી વધારે થાય. બાજરાનું ઉત્પાદન સૌથી વધારે કોઈ દેશની અંદર થતું હોય તો એ છે નાઇજેરિયા. વિશ્વમાં સૌથી વધારે બાજરો ગુજરાતની અંદર સૌથી વધારે બાજરો બનાસકાંઠાની અંદર થાય, ભારતમાં સૌથી વધારે બાજરો રાજસ્થાનની અંદર થાય, પરંતુ વિશ્વની અંદર બાજરો સૌથી વધારે નાઇજેરિયાની અંદર થાય. 2023ના વર્ષને મિલેટ યર્સ એટલે કે બાજરા વર્ષ તરીકે આપણે ઉજવેલું. કયા વર્ષ તરીકે? બાજરા વર્ષ તરીકે આપણે ઉજવ્યું હતું. કયા વર્ષને? 2023ના વર્ષે. આ પણ તમને ફેક્ટ યાદ રહી ગયો હશે. વધીએ ત્યારબાદ આગળ કે આના અંદર શું છે? રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટીજીઆઈ ગ્રુપ નાઇજેરિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ નાઇજેરિયા છે ને એ પામ ઓઇલ કન્ટ્રી છે, પામ ઓઇલ તરીકે ઓળખાય. ત્યાં પામ ઓઇલ ખૂબ સારું થતું હોય છે. નાઇજેરિયાની રાજધાની શું છે? અબુજા છે. અહીંયા જોઈ લો, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું કોણ? નાઇજેરિયા. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કોણ? અલ્જેરિયા. અલ્જેરિયા એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે. ખબર પડી ગઈ તમને? ઓકે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તાજેતરમાં કયા આફ્રિકન દેશના ગ્રાહક બજારમાં પ્રવેશવા માટે ટીજીઆઈ ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે, એટલે કે કરાર કર્યો છે? તો કોની સાથે કર્યો છે? નાઇજેરિયા દેશનું આ ભાગ તમને જોવા મળી જશે. યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ. આપણા વિદેશ મંત્રાલયે યુરોપિયન લીગલ ગેટવે ઓફિસની શરૂઆત નવી દિલ્હી ખાતે કરી છે. ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે આપણે આ શુભારંભ કર્યો છે. યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ નવી દિલ્હી ખાતે બની છે. આનો શુભારંભ કોણે કર્યો છે? શુભારંભ વિદેશ મંત્રીએ કર્યો છે. શુભારંભ કોણે કર્યો છે? વિદેશ મંત્રી. અને વિદેશ મંત્રી કોણ? તો કે એસ જયશંકરજી દ્વારા આ તમને ખાસ જોવા મળી જશે. યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ આનો શુભારંભ અહીંયાથી થયો, નવી દિલ્હી. આ પણ યાદ રાખજો, નવી દિલ્હી. શુભારંભ એસ જયશંકરે કર્યો છે. સાહેબ આના અંદર શું છે? લીગલ ગેટવે ઓફિસ, યુરોપિયન યુનિયનની લીગલ ગેટવે ઓફિસ શું છે? તો ભારતના જે વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત જેટલા પણ લોકો સંશોધન સાથે સંકળાયેલા છે, શું? ભારતના લોકો અથવા જેટલા પણ લોકો સંશોધન સાથે સંકળાયેલા છે, ખાસ જોજો, સંશોધન સાથે સંકળાયેલા છે, એ યુરોપિયન યુનિયનના 27 દેશોમાં યુરોપિયન યુનિયનના 27 દેશ સાથે કોઈ પણ સંશોધન માટે લીગલ સાચી માહિતી મેળવી શકશે. એ પ્રકારની આ વાત છે. સમજી ગયા? તો આવું યુરોપિયન યુનિયન લીગલ ઓફિસનો શુભારંભ એસ જયશંકર વિદેશ મંત્રી જેમણે નવી દિલ્હીની અંદર કર્યો છે, જેમાં ભારતના વિદ્યાર્થીઓ અને સંશોધનકારો છે એ બધા જ લોકો તમને જોવા મળી જશે. કાયદેસર ત્યાં સંશોધન માટેની, વિદ્યાર્થીઓને શીખવા માટેની બધી જ તકો મળશે. કેટલા દેશોની અંદર? આ 27 દેશોની અંદર. સાહેબ આ છે ને એ તાજેતરમાં યુરોપિયન યુનિયન દ્વારા, EU દ્વારા, કોના દ્વારા? યુરોપિયન યુનિયન દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. એ પણ તમે યાદ રાખજો. યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે હમણાં જ ફ્રી ટ્રેડ ડીલ માટે એક એગ્રીમેન્ટ થયું છે અને એને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવ્યું છે. મધર ઓફ ઓલ ડીલ તરીકે આપણે ઓળખ્યું છે.
સમજ્યા? મધર ઓફ ઓલ ડીલ. તમે હમણાં જોયું હશે કે મેક્રોનજી એ ભારતની અંદર પ્રવાસે આવ્યા છે અને આ સાથે સાથે બધી જ જગ્યાએ ભારતને ફોકસની અંદર લાવવાની આ યુરોપિયન યુનિયન ટ્રાય કરી રહ્યું છે. તો આ મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવ્યું છે કોના દ્વારા? તો કે યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડોર જી દ્વારા. કોના દ્વારા? ઉર્સુલા વોન ડોર જી આમને મધર ઓફ ઓલ ડીલ કીધું છે. મધર ઓફ ઓલ ડીલ, બધી જ ડીલની માતા તરીકે આપણે ઓળખ્યું છે. મધર ઓફ ઓલ ડીલ તરીકે આપણે ઓળખ્યું છે. સમજી ગયા? યુરોપિયન યુનિયન સાથે તાજેતરમાં મધર ઓફ ઓલ ડીલ કરી છે. ઈયુ છે ને, ઈયુની સ્થાપના 1993 ની અંદર થઈ. ઈયુની અંદર કુલ 27 દેશ છે. ખાસ કરીને ઈયુના અધ્યક્ષ ઉર્સુલા વોન ડોર જે મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. ઈયુના અધ્યક્ષ કોણ છે? ઉર્સુલા વોન ડોર એ ઈયુના અધ્યક્ષ છે. 1993 27 દેશો, ઉર્સુલા વોન ડોર. 1993 ની 27 દેશો અને સાથે સાથે તમારે યાદ રાખવાનું છે ઉર્સુલા વોન ડોર જી. પછી એક આવે છે યુરોપિયન પરિષદ. યુરોપિયન પરિષદ. આ યુરોપિયન પરિષદ છે ને એના અધ્યક્ષ કોણ છે? તો યુરોપિયન પરિષદના અધ્યક્ષ છે એન્ટોનિયો કોસ્ટા. એન્ટોનિયો કોસ્ટા. સમજી ગયા? એન્ટોનિયો કોસ્ટા. ઈયુ યુરોપિયન યુનિયનની કરન્સી કઈ છે? જો આ પ્રશ્ન પૂછાઈ જાય ને કે સાહેબ કરન્સી કઈ છે, તો કે આની કરન્સી છે યુરો. કઈ કરન્સી છે? યુરો. યુરો હાલ કેટલા દેશની અંદર ચાલે છે? તો કે 27 માંથી 21 દેશમાં યુરો ચાલે છે અને આ 21મો દેશ જે છેલ્લે યુરોને અપનાવી છે, આ 21મો દેશ બુલ્ગેરિયા છે. કોણ છે? બુલ્ગેરિયા. આ પણ સાથે તમે યાદ રાખી લેશો. ડન. ઉર્સુલા વોન ડોર જે છે ને એ દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા માનવામાં આવે છે. સૌથી શક્તિશાળી મહિલા આપણે માનીએ છીએ. નવી દિલ્હીમાં ઈયુ લીગલ ગેટવે ઓફિસ બની છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બનાવી છે. ભારતીય સંશોધકોને અથવા વિદ્યાર્થીઓને ઈયુના 27 દેશોમાં કાયદેસરની તકો મળશે આનાથી. ઈયુના સભ્યો 27 છે. બ્રિટન હવે બહાર નીકળી ગયું છે, એ પણ યાદ રાખજો. અલગ થવાની સંધિ, લિસ્બન સંધિ. કોઈ પણ આ 27 દેશો છે, 27 દેશોમાંથી કોઈ પણ અલગ થવું હોય તો એ લિસ્બન સંધિ આધારિત અલગ થઈ શકે છે. યુરોપિયન યુનિયન બ્રુસેલ્સ હેડક્વાર્ટર છે. 27 સભ્ય દેશો છે અને યુરો કરન્સી 21 દેશમાં છે અને છેલ્લે અપનાવનાર દેશ જો કોઈ હોય તો એ તમારી સામે છે બુલ્ગેરિયા. એ પણ મેં તમને આખો મુદ્દો ભણાવ્યો છે. હવે અહીંયા આવી જાવ. યુરોપિયન યુનિયન લીગલ ગેટવે ઓફિસ ક્યાં બની છે? તો લીગલ ગેટવે ઓફિસ ક્યાં બની છે? નવી દિલ્હીની અંદર બનતી જોવા મળી ગઈ છે. ત્યારબાદ મિત્રો તમારી સામે મસ્ત મજાની જાહેરાત છે કે ગુજરાત ભૂગોળ 199 ની અંદર મળશે. ગુજરાતનો ઇતિહાસ તમને 199 રૂપિયાની અંદર મળશે 60 દિવસની વેલિડિટી સાથે. ભારતનું બંધારણ 199 રૂપિયાની અંદર મળશે 60 દિવસની વેલિડિટી સાથે. પર્યાવરણ તમને મળી જશે 199 રૂપિયાની અંદર 60 દિવસની વેલિડિટી સાથે. ભારતની ભૂગોળ 199 રૂપિયાની અંદર મળશે 60 દિવસની વેલિડિટી સાથે. ભારતનો ઇતિહાસ તમને મળી જશે 60 દિવસની વેલી. આ કોર્સ છે જે સિંગલ મારા દ્વારા બધા જ કોર્સ ભણાવવામાં આવેલા છે એનો કોર્સ છે. સાથે તમને જોવા મળશે ટેસ્ટ માટેના કોર્સીસ જોવા મળી જશે. જો ગુજરાતની ભૂગોળની ટેસ્ટ છે, ભારત ભૂગોળની ટેસ્ટ છે, ભારતનું બંધારણની ટેસ્ટ છે, બ્રહ્માસ્ત્ર ગુજરાતનો ઇતિહાસ જોવા મળશે, ભારતનો ઇતિહાસની ટેસ્ટ જોવા મળી જશે, પર્યાવરણની ટેસ્ટ જોવા મળી જશે, જેમાં પર્યાવરણ અને ગુજરાતનો ઇતિહાસ આ બંને કમિંગ સૂન છે, થોડા સમયની અંદર આવી જશે. બજેટ ટેસ્ટ, ભારત બજેટની ટેસ્ટ 6 રૂપિયાની અંદર છે. જે લેક્ચર યુટ્યુબમાં ભણાવેલો છે એ જોવાનો અને 100 પ્રશ્નો છે એ તમારે આપી દેવાના. 6 રૂપિયાની અંદર મળશે. ગુજરાત બજેટની ટેસ્ટ આખો તમારે ભણી લેવાનું. 6 રૂપિયાની અંદર ગુજરાત બજેટની ટેસ્ટ છે એ પણ તમે આપી શકો છો. ખબર પડી ગઈ? ઓકે, આ મુદ્દા તમે જોઈ લીધા. એક આપણી મેજર બેન્ચ તમને જોવા મળે છે એ છે બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ. આ બધું જ એના અંદર ફ્રી છે. 3999 રૂપિયાની કિંમત છે, જેમાં આનાથી વધારે જેટલું આ તૈયાર છે એટલું જ હું અહીંયા તમને દેખાડી રહ્યો છું. બાકી બધા જ વિષયો જીએસ સંપૂર્ણ બધા જ વિષયોનો એક કોમ્બો કોર્સ છે એ છે બ્રહ્માસ્ત્ર અગેન. 4999 ની અંદર તમને એ કોર્સ મળી જશે. ચાલો આપણે જઈએ છીએ જૈન ચાદર મહોત્સવ. જૈન ચાદર મહોત્સવ એ જેસલમેરમાં આયોજન થયું છે. જૈન ચાદર મહોત્સવ પહેલી વખત આયોજિત થયો છે ક્યાં? જેસલમેરની અંદર. હું તો એવું કહું છું કે આ જેસલમેર એક જ તમારે યાદ રાખવાનું થતું હોય છે કે ક્યાં આયોજન થયું, બીજું તો કંઈ તમને આમાં પૂછી ન શકે. આ સાંસ્કૃતિક વારસો અને પ્રવાસન માટે આ ઉજવાતો હોય છે. સમજી ગયા? રાજસ્થાનના ખાસ કરીને ફેમસ 3 ઉત્સવ છે. મરુ મહોત્સવ એ મરુ એટલે જ્યાં સૌથી વધારે રણ છે. મરુ મહોત્સવ,
એક યાદ રાખજો, મરુ મહોત્સવ એ ઉજવાય છે જેસલમેરમાં. પછી છે ને એક પુષ્કરનો મેળો ઉજવાય છે. આ પુષ્કરનો મેળો છે ને એ અજમેરમાં ઉજવાય. પુષ્કરનો મેળો ક્યાં ભરાતો હોય? પુષ્કર મેળો. પુષ્કર મેળો છે ને એ અજમેરની અંદર ભરાતો હોય છે. આ પણ યાદ રાખજો. મરુ મહોત્સવ જેસલમેરની અંદર, પુષ્કર મેળો અજમેરની અંદર અને ઊંટ મહોત્સવ બીકાનેર. ઊંટ મહોત્સવ બીકાનેરની અંદર ઉજવાય છે. તો રાજસ્થાનના થોડા અમુક ફેમસ મહોત્સવની આપણે વાત કરી, જેમાં મરુ મહોત્સવ જેસલમેરની અંદર ઉજવાય છે. જૈન ચાદર મહોત્સવ જેસલમેરની અંદર ઉજવાયો છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. તમે એવું માની લો કે 6 માર્ચે આ શરૂ થશે કાર્યક્રમ. અત્યારે તેની શરૂઆતના બિગુલ વાગી ગયા છે. 6 માર્ચથી 8 માર્ચ સુધી ચાલશે, પણ તારીખ યાદ નહીં રાખો તો કંઈ વાંધો છે નહીં. બરાબર, તારીખ યાદ રાખવાની થતી નથી. ખાસ જોઈ લો અહીંયા જેસલમેરમાં પ્રથમ જૈન ચાદર મહોત્સવનું આયોજન થયું. તમને ફસાવી ક્યાં શકે? જો આ સાંસ્કૃતિક ને વારસો એ તો બરાબર છે. રેડ એલર્ટ શું છે? જેસલમેર છે. પાલિતાણા કે ગિરનારમાં આયોજન નથી થયું. સમજી ગયા? જૈન ચાદર મહોત્સવ છે તેનું આયોજન થયું છે આ જેસલમેરનો કિલ્લો છે. જેસલમેરનો કિલ્લો, અહીંયા લોકો રહે છે એવો કિલ્લો. આ લગભગ બહુ જૂજ કિલ્લા હોય કે જ્યાં હજી પબ્લિક રહેતું હોય, તો અહીંયા નગરના લોકો રહેતા જોવા મળે છે. આજુબાજુમાં પણ આખું શહેર છે, પણ અહીંયા લોકો વસતા હોય છે. જેસલમેર, મરુ મહોત્સવ, બીકાનેર ઊંટ મહોત્સવ, અજમેર પુષ્કર મેળો, આ બધા જ મેળાઓની પણ આપણે સાથે વાત કરી દીધી છે. પ્રશ્ન જોયેલી છે જૈન ચાદર મહોત્સવનું આયોજન ક્યાં થયું? તો જૈન ચાદર મહોત્સવનું આયોજન જેસલમેર ખાતે થયું છે. ત્યારબાદનો તમારી સામે જે પ્રશ્ન આવી રહ્યો છે, ત્યારબાદનો તમારી સામે જે પ્રશ્ન આવે છે એ છે ટાઇડલ ફ્લડિંગ. આ ટાઇડલ ફ્લડિંગ છે ને એ રાજ્ય આપત્તિ જાહેર કરવામાં આવી છે. શું બોલ્યો હું? રાજ્ય આપત્તિ જાહેર કરી છે. ટાઇડલ ફ્લડ એટલે શું? તો કે સાહેબ માનો કે આ કોસ્ટલ એરિયા છે, આ દરિયાઈ એરિયા છે. હવે આ જગ્યાએ જે ભરતીનું પાણી આ ભાગની અંદર જ્યારે ઘૂસી જાય ને પછી આ ભાગને જે નુકસાન થાય છે ને એ આ ટાઇડલ ફ્લડિંગ કહેવાય. ટાઇડલ ફ્લડિંગ કહેવાતું હોય છે. હવે જે ભરતી આવે છે એને આપત્તિ જાહેર કરી છે, એના કારણે થતા નુકસાનને આપણે ભરતી જાહેર, આ ટૂંકમાં આપત્તિ જાહેર કરી છે. એ કયા રાજ્યની અંદર આ ઘટના ઘટી છે? તો કે કેરળની અંદર રાજ્ય આપત્તિ જાહેર કરવામાં આવી છે. ભરતીના કારણે જે ટાઇડલ ફ્લડિંગ થાય છે અને લોકોને જે નુકસાન થાય છે એ રાજ્યની શું જાહેર કરી દીધી છે? આપત્તિ જાહેર કરી દીધી છે. આવું ક્યાં થયું છે? તો કે કેરળની અંદર થતું જોવા મળ્યું છે. હવે આપણે થોડું સાહેબ ભરતી ઓટ વિશે ભણી લઈએ. કોના વિશે ભણી લેવું છે? ભરતી ઓટ વિશે. જો ભરતી અને ઓટ, આને હું કેન્દ્રમાં લઈ અને આના અમુક મુદ્દાઓ તમારી સામે મૂકી દઉં. ભરતી ઓટ ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે. કોના કારણે આવે? ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી ઓટ આવતી જોવા મળે. આ ભરતી ઓટ આવવા માટે એક ભરતીથી બીજી ભરતી વચ્ચેનો સમયગાળો, ભરતીથી ભરતી અથવા ઓટથી ઓટ જે સીધું હોય એ જ, ભરતીથી ભરતી વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટનો સમયગાળો હોય. શું હોય? 12 કલાક અને 25 મિનિટનો સમયગાળો હોય. અહીંયા તમે આગળ જોઈ લો, ભરતીથી ઓટ વચ્ચેનો સમયગાળો, ભરતીથી ઓટ વચ્ચેનો અથવા ઓટથી ભરતી વચ્ચેનો સમયગાળો જે ઉલટું પૂછે તો એ કઈ વાંધો નહીં, 6 કલાક અને 13 મિનિટનો હોય. કેટલો? 12, 25 અને 6 કલાક અને 13 મિનિટનો સમય ભરતીથી ઓટ વચ્ચેનો હોય. ભરતી ઓટ જ્યારે આવે ને ત્યારે પ્રભાવ ચંદ્રનો વધારે પડે. પ્રભાવ કોનો વધારે પડે? ચંદ્રનો પ્રભાવ વધારે પડતો હોય છે. ગુરુત્વાકર્ષણ બળ, સમજો, ગુરુત્વાકર્ષણ બળ છે ને ભરતી ઓટ આવવા પાછળ જે ગુરુત્વાકર્ષણ બળ હોય છે ને એ સૂર્ય અને ચંદ્ર બંનેનું લાગે. સૂર્ય અને ચંદ્ર બંનેના ગુરુત્વાકર્ષણના કારણે ભરતી અને ઓટ આવી શકે. સાહેબ મોટી ભરતી હંમેશા આ યાદ રાખવા જેવો મુદ્દો છે. મોટી ભરતી હંમેશા અમાસ અથવા પૂનમના દિવસે જ આવે. અમાસ અથવા પૂનમના દિવસે જ આવે છે. હવે હોળી ધૂળેટી છે તો આ ખાસ કરીને આ સમયગાળાની અંદર તમને મોટી ભરતી દરિયા કિનારે થતી જોવા મળી જશે. આ આટલું યાદ તમે રાખી લીધું હશે. સમજી ગયા? હવે અહીંયા બીજો મુદ્દો છે આપત્તિ. જો આપત્તિ વ્યવસ્થાપન માટેનો કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય, સૌપ્રથમ આપત્તિ બાબતે કાયદો બનાવનાર રાજ્ય, કાયદો બનાવનાર રાજ્ય
હા યાદ રાખજો, સૌપ્રથમ આપત્તિ બાબતે કાયદો બનાવનાર રાજ્ય એ કયું છે સાહેબ? ગુજરાત. ગુજરાત એક એક્ટ બનાવેલો છે, ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. હું બોલ્યો છું આખું, તમે લખી નાખશો. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનેલો છે 2003 ની અંદર. કયા વર્ષનો એક્ટ છે? 2002 ની અંદર બન્યો, 2003 ની અંદર લાગુ થયો. તો 2003 નો એક્ટ છે સાહેબ. ભારતે ક્યારે બનાવ્યો? તો ભારતે જે કાયદો બનાવ્યો છે ને આપત્તિ વ્યવસ્થાપનનો, એને શું કહેવાય છે? તો કે સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ભારત સરકારનો 2005 નો કાયદો છે ને એ લાગુ 2006 થી થયેલો છે. લાગુ ક્યારથી થયેલો છે? લાગુ થયેલો છે 2006 થી. આ પણ યાદ રાખવાનું. આપત્તિ વ્યવસ્થાપન બોર્ડ કેન્દ્રની અંદર અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે, રાજ્યની અંદર અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે, અને ગામની અંદર અધ્યક્ષ સરપંચ હોય છે, જિલ્લાની અંદર કલેક્ટર અધ્યક્ષ હોય છે. આ 4 વસ્તુઓ સાથે યાદ રાખી લેજો. દુનિયાની અંદર આપત્તિ વ્યવસ્થાપન બાબતનો કાયદો બનાવનાર પહેલું દેશ જાપાન હતો. ત્યાં યોકોહોમ સંમેલન ભરાયું હતું. આપત્તિ વ્યવસ્થાપન માટેનું પહેલું સંમેલન યોકોહોમ સંમેલન હતું. એ પણ યાદ રાખજો. યોકોહોમ. આ યોકોહોમ જાપાનની અંદર આવેલું છે. અને આ સંમેલન 1994 ની અંદર આપત્તિ બાબતે ભરાયું હતું. સૌપ્રથમ આપત્તિ બાબતે કાયદો બનાવનાર જીડીએમએ. હવે રાજ્ય કેરળ છે, તો કેરળના પણ 2-3 મુદ્દાઓ હું તમને અહીંયા લખાઈ દઉં છું. જો એક, માસિક ધર્મ માં મહિનામાં એક રજા આપનાર પહેલું રાજ્ય કેરળ છે. વૃદ્ધ લોકો માટે બજેટ રજૂ કરનાર, વૃદ્ધ લોકો માટે અલગ બજેટ જ અલગ બજેટ રજૂ કરનાર રાજ્ય કેરળ. ને બજેટની વાત આવી છે તો ગુજરાત સરકારે શિક્ષણ પાછળ સૌથી વધારે ખર્ચો બજેટમાં કર્યો છે. એ પણ યાદ રાખી લેવાનું. પહેલી વાર બજેટ 4 કરોડ ને પાર ગુજરાતનું ગયું છે. તો જો ટાઇડલ ફ્લડિંગ રાજ્ય વિશિષ્ટ આપત્તિ કેરળે જાહેર કર્યું છે. એ પણ તમે જોઈ લો. ચંદ્ર સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે આવતા જ્વારભાટા. જ્વારભાટા એટલે શું કહેવાય? ભરતી ઓટ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? ભરતી ઓટ. આ રાજ્ય વિશિષ્ટ આપત્તિ છે, રાષ્ટ્રીય આપત્તિ નથી. રાજ્ય પોતે જાહેર કરી છે. ભરતી સમયે દરિયાનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસવું એ ઘટના આના કારણે ઘટતી જોવા મળે. ટાઇડલ ફ્લડિંગ ને કયા રાજ્યએ તાજેતરમાં રાજ્યની વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે? તો વિશિષ્ટ આપત્તિ કેરળે જાહેર કરી છે. વિક્રમ LLM મસ્ત મુદ્દો છે. વિક્રમ LLM આ છે ને સર્વમ AI નામની કંપની છે. કઈ કંપની? સર્વમ AI. સર્વમ AI આ ભાષા ક્ષેત્રે કામ કરે છે. બેંગ્લોરની અંદર આવેલી છે. ક્યાં? બેંગલુરુની અંદર આ આવેલી છે. આમના દ્વારા વિક્રમ LLM રજૂ કરવામાં આવ્યું. જો LLM છે ને, તમને જે LLM દેખાઈ રહ્યું છે ને, તેનું પૂરું નામ શું થાય? તો કે પૂરું નામ થતું હોય છે સાહેબ લાર્જ લેંગ્વેજ સાથે તમે જોડી શકો છો. તાજેતરમાં સર્વમ AI દ્વારા વિક્રમ LLM રજૂ કરવામાં આવ્યું છે. શું રજૂ કરવામાં આવ્યું છે? વિક્રમ LLM સર્વમ AI દ્વારા. ક્યાં? સર્વમ AI દ્વારા વિક્રમ LLM રજૂ કરવામાં આવ્યું છે. આ LLM એટલે શું? લાર્જ લેંગ્વેજ મોડલ છે. લાર્જ લેંગ્વેજ મોડલ. આપણને બધાને ખબર છે કે આ સર્વમ AI એ આપણી ભારતની બંધારણ માન્ય જે ભાષાઓ છે તેના અંદર કામ કરતું ભારતનું સૌથી મોટું મોડલ છે. સાહેબ ભારત ભાષાઓની અંદર ખૂબ જ વિવિધતા ધરાવે છે. આ તો બંધારણ માન્ય છે. ઘણી બધી બોલીઓ ભારતની અંદર ફેમસ છે જે બંધારણ માન્ય નથી, પણ છતાં આ લાર્જ લેંગ્વેજ મોડલ બનાવ્યું છે. હવે આ લાર્જ લેંગ્વેજ મોડલ છે ને એ 2 ક્ષેત્રની અંદર તમને કામ કરતું જોવા મળશે. જો આના 2 મોડલ છે ને, એ મોડલ નામ છે એટલે 2 મોડલ રજૂ કરવામાં આવ્યા છે. એક 30 બિલિયન વાળું અને એક 105 બિલિયન વાળું. હવે જો આમાં હું કઈ તમારી સામે રૂપિયા નથી બોલતો. રૂપિયા નથી બોલતો. 30 બિલિયન છે ને એ પેરામીટર્સ છે. પેરામીટર્સ એટલે શું થાય? તમને એ પણ પ્રશ્ન થતો હોય કે સાહેબ આ પેરામીટર્સ શું છે? તો પેરામીટર્સ છે ને એ કેટલું ઝડપથી શીખે છે તેનો એક માપદંડ હોય. આ 30 બિલિયન પેરામીટર્સની શીખવાની ક્ષમતા છે અને 105 બિલિયન પેરામીટર્સ એની શું છે? શીખવાની ક્ષમતા છે. પેરામીટર્સ. ખબર પડી ગઈ તમને? આ ખબર પડી ગઈ? આ તમને સમજાઈ ગયું? તમે અહીંયા જોઈ શકો છો સર્વમ AI બેંગ્લોરની અંદર વિક્રમ LLM પેરામીટર્સ 30 બિલિયન અને 105 બિલિયનની વાત તમે જોઈ લીધી છે. સર્વમ AI પ્રાઇવેટ દ્વારા બનાવાયું છે. એ સરકારી સંસ્થા નથી.
સમજી ગયા? એઆઈ શીખવાની ક્ષમતા બ્રેઇન સેલ ઉપર આ કામ કરતું હોય છે. એટલે LLM મેં તમને સમજાવ્યું, એક એઆઈ ટેકનોલોજી આધારિત છે. વિક્રમ LLM એ સર્વમનું છે, એ એક પ્રકારનું લાર્જ લેંગ્વેજ મોડલ છે. તમને પ્રશ્ન શું પૂછાઈ શકે? તાજેતરમાં ચર્ચામાં રહેલ વિક્રમ LLM કયા સ્ટાર્ટઅપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? સર્વમ એઆઈ દ્વારા. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? સર્વમ એઆઈ દ્વારા. એક શહેર છે સાહેબ, અહીંયા પછીનો પ્રશ્ન છે, એ એક શહેર ખોવાઈ ગયું છે. સરેક્સ સ્પેસીનો આ એક શહેર છે જે ખોવાઈ ગયું હતું. આ ખોવાયેલું શહેર ઈરાકની અંદર મળી આવ્યું છે. આ ખોવાયેલું શહેર સાહેબ, આ શહેર સેરાક્સ, આ જે શહેર છે એ શહેર સેરાક્સ સ્પેસીનો આ શહેર ક્યારે ખોવાઈ ગયું હતું? ક્યાં ખોવાઈ ગયું? આ પણ પ્રશ્ન થાય ને આપણને. તો સાહેબ આ સિકંદરના સમયનું શહેર છે. સિકંદરે ઈરાકની અંદર આ શહેર જીતેલું હતું. એનો આપણને ઐતિહાસિક પુરાવો મળે છે, પણ આ ખોવાઈ ગયેલું તો હવે મળી આવ્યું છે સાહેબ. આના અંદર તમને મંદિર મળ્યા છે, રોડ મળ્યા છે, રસ્તાઓ મળ્યા છે. સમજી ગયા? રોડ રસ્તાઓ મળ્યા છે, મંદિર મળ્યા છે, ઘર મળી આવ્યા છે. તો આખું શહેર કે જેની વાત સિકંદરે જીતેલા શહેરોની અંદર થતી હતી, એ શહેર આપણને ઈરાક ખાતેથી મળે. એવું બીજું કાંઈ આમાં વધારે જોવાનું થતું નથી. આવું કાંઈ પૂછતા પણ નથી હોતા સાહેબ. સિંધુ ખીણની સભ્યતા માંડ આપણે યાદ રાખતા હોઈએ છીએ, ત્યાં નવું આવું શહેર મળી આવ્યું છે. સમજી ગયા? ખાસ જોઈ લેજો. સેરેક્સ સ્પેસીનો એ સિકંદર મહાનના સામ્રાજ્યનું શહેર છે અને ટાઇગ્રીસ નદીના કિનારે મળી આવ્યું. બસ થઈ ગયું, બહુ નથી યાદ રાખવું. આ જોઈ લેજો, ટ્રાઇગ્રીસ નદી છે, ઈરાકની અંદર મળી આવ્યું છે. ટ્રાઇગ્રીસ દજલા આ કહેવાતું હોય છે. તો અહીંયા તમને એક સેરેક્સ સ્પેસીનો, તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. સેરેક્સ સ્પેસીનો ઈરાકનું શહેર છે. ક્યાંનું શહેર છે? ઈરાકનું શહેર છે. એ એક તમે મગજની અંદર યાદ રાખી લેજો. સિકંદર મહાનનું સેરેક્સ સ્પેસીનો આ શહેર ક્યાંથી મળે? ઈરાન ઓપ્શનમાં હશે જ, પણ આપણે ક તરફ જવાનું છે, ઈરાક તરફ જઈશું. સમજી ગયા? ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ, આના અંદર ગૂગલ 5 બિલિયનનો ખર્ચો કરવા જઈ રહ્યું છે. કેટલા? ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર ગૂગલ 5 બિલિયનનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. ગૂગલ કેટલાનો ખર્ચો કરવા જઈ રહ્યું છે? 5 બિલિયન ડોલર. કોણ ખર્ચો કરવાનું છે? તો કે ગૂગલ ખર્ચ કરવાનું છે. સમજ્યા તમે? કોણ ખર્ચ કરવાનું છે? ગૂગલ ખર્ચ કરવાનું છે આ 5 બિલિયન ડોલર. સાહેબ આ ઇન્ડિયા એઆઈ સમિટની અંદર આ ગૂગલે આવી વાત કરી છે કે અમે 5 બિલિયન ડોલર પૈસા રોકવાના છીએ. શેના માટે? તો કે ભારત અને અમેરિકાને કેબલ નેટવર્ક વડે જોડવા માટે. ભારત અને અમેરિકાને જોડવા માટે અમે આ શરૂ કરવા જઈ રહ્યા છે. ખાસ જોજો તમે, આ છે ને, આનો એક ગેટવે બનાવવો પડે કે જ્યાંથી શરૂઆત થાય. તો ભારતની અંદર, ભારતમાં ગેટવે બનવાનો છે વિશાખાપટ્ટનમ ખાતે. ગેટવે ક્યાં બનવાનો છે? વિશાખાપટ્ટનમ ખાતે. તો સુંદર પિછાઈજી કે જે આ એઆઈ ઇન્ડિયા સમિટ નવી દિલ્હી ખાતે ભરાઈ રહી છે, ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે નવી દિલ્હી ખાતે ભરાઈ રહી છે, આના અંદર આવી જાહેરાત કરવામાં આવી છે. 5 બિલિયન ડોલરનું ગૂગલ રોકાણ કરશે, ગેટવે બનાવશે વિશાખાપટ્ટનમની અંદર. ભારત અને ખાસ કરીને કોને જોડવા માટે? અમેરિકાને જોડવા માટે. અમેરિકા ઇન્ડિયા કનેક્ટ, ઇન્ડિયા અમેરિકા કનેક્ટ સબસી કેબલ. શું કહેવાશે આને? ઇન્ડિયા અમેરિકા. જોઈ લઈએ આપણે આખો મુદ્દો મેં તમને જે સમજાવ્યો છે. ગૂગલે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે 5 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. બહુ મોટો આંકડો થયો. અમેરિકા ઇન્ડિયા કનેક્ટ સબસી કેબલ અહીંયા તમને જોવા મળશે. અમેરિકા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. અહીંયાથી પણ સબસી કેબલને થોડો ખોલવામાં આવશે. એટલે કે અમેરિકા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આ બધા દેશો ભારતની સાથે જોડાશે. તમે અહીંયા જોવા જશો ને તો માનો કે આ ભારત છે, અહીંયા વાઇઝેક વિશાખાપટ્ટનમ છે, અહીંયાથી આ સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા બાજુ એક કેબલ જશે, અહીંયા આફ્રિકા બાજુ જશે અને ત્યાંથી અમેરિકા બાજુ જશે. થોડું તમને યુરોપની અંદર પણ દેખાઈ જશે. તો આ બધાને કનેક્ટ કરવા માટેનું છે. એનો ગેટવે ક્યાં ખોલવાનો છે? વિશાખાપટ્ટનમ ખાતે ખોલવાનો છે. રોકાણ 5 બિલિયન છે, 15 બિલિયન નથી, એ પણ અહીંયા લખેલું તમને જોવા મળી રહ્યું છે. તો ગૂગલે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કેટલા ડોલરના રોકાણની વાત કરી? 5 બિલિયનની વાત કરી છે. આ 5 રોકાણને તમે ભૂલી જાઓ. ગેટવે ખાસ યાદ રાખવાનો છે. ક્યાં? વિશાખાપટ્ટનમ. અને આ ગેટવે કોણે બનાવ્યો છે? ગૂગલ બનાવી રહ્યું છે, એ પણ યાદ રાખી લેજો. તો અહીંયા આપણે આજના કરંટ અફેર્સના મુખ્ય પ્રશ્નો હતા ને એ બધા સમાપ્ત કરીએ છીએ. આ રેકોર્ડેડ લેક્ચર આખો તમારી સામે રજૂ કરી રહ્યો છું, કેમ કે સાંજે 9 વાગે હું લેક્ચર લઈ શકું નહીં એવા પ્રકારની પરિસ્થિતિ આવી રીતે ઊભી રહી છે. પણ આપણે લેક્ચર ન અટકે એટલા માટે શરૂ રાખ્યું છે. ભારતનું બંધારણ 199 રૂપિયાની અંદર છે. ગુજરાતનો ઇતિહાસ 199 ની અંદર છે.
ગુજરાતનો ભૂગોળ 109, મારા દ્વારા ભણાવેલા તમામ વિષયો તમને 199 રૂપિયાની અંદર મળી જવાના છે. અને સાથે સાથે તમારે ટેસ્ટ કોઈ વિષયની પરચેસ કરવી હોય તો એ 21 રૂપિયાની અંદર ટેસ્ટ મળવાની છે. બજેટની ટેસ્ટ ગુજરાત અને ભારત બંનેની 6 રૂપિયાની અલગ અલગ મળશે. 6 રૂપિયાની ગુજરાત બજેટ અને ભારત બજેટની ટેસ્ટ જોવા મળશે. ખાસ કરીને માઇન્ડ રિચાર્જના અમુક પ્રશ્નો છે કે જે મેં ગઈકાલે ભણાવ્યા છે એ તમે અહીંયા જોઈ લો. વજ્રઘાત અભ્યાસ એ પોખરણ ખાતે થયો, ભારતની સેનાની અંદર આ કરવામાં આવતો હોય છે. હોર્મિલ રેસ્ટોરન્ટની શરૂઆત કયા રાજ્યની અંદર કરવામાં આવી? છત્તીસગઢની અંદર. સાહેબ આમાં મોટા ધાનમાંથી બનેલે પીઝા, બર્ગર વગેરે તમને મળી જશે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં વિઝા ઇન્ટેલિજન્સ કોમર્સ પાયલટ કરનારી પ્રથમ બેંક કઈ? ડીબીએસ બેંક છે, એ પણ ભણ્યા છે આપણે. એનજીટી દ્વારા મંજૂર કરાયેલ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટમાં 81,000 કરોડનું રોકાણ થવાનું છે. H125 હેલિકોપ્ટરની ફાઇનલ એસેમ્બલી લાઇન નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? બેમેગલ. બેમેગલ ક્યાં આવેલું છે? તો કે કર્ણાટકની અંદર. ભારતનું પ્રથમ સ્વદેશી કેડેટ ટ્રેનિંગ શિપ કૃષ્ણા ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? ચેન્નઈ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. ઈએસએ દ્વારા શોધાયેલ નવા સૌરમંડળના LHS 1903 માં કરાયેલ ટેલિસ્કોપનો ઉપયોગ સિયોપ્સ. આ તાજેતરમાં 8000 વર્ષ જૂના હરપ્પા સભ્યતાના પીરાના હરિયાણા ખાતે આવ્યું છે. ત્યાં 8000 વર્ષ જૂના સિંધુ સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. આ પણ સાથે યાદ રાખી લેજો. બાકી સાહેબ સિંગલ કોર્સ તમારે કોઈ પણ મારા દ્વારા ભણાવેલો પરચેસ કરવો છે તો 199 ની અંદર હશે અને ટેસ્ટ પરચેસ કરવી છે તો 21 રૂપિયાની અંદર હશે. આ મળી જવાનું છે. મળીએ મિત્રો આવતીકાલે રાત્રે 9 વાગે. ત્યાં સુધી જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.